સલાહકારો, જો તમે વિદ્યાર્થીઓનું સમર્થન નથી કરી શકતા તો પછી સલાહો આપવાની પણ જરૂર નથી. ચૂપચાપ બેસી રહો, પરંતુ આ પ્રકારના નિવેદનો ના કરો. આ શબ્દ છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના, જેમણે લોક સાહિત્યકાર આદિત્ય ગઢવીને સણસણતો જવાબ આપ્યો છે. શિક્ષણ મંત્રીના રાજીનામાની જે વાત ચાલી રહી છે તેને લઈને આદિત્ય ગઢવીનું એક નિવેદન આવ્યું છે. ત્યારે ગોપાલ ઇટાલિયાએ વળતો પ્રહાર કરતા શું કહ્યું, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. નીટ પેપર લીક મામલાને લઈને હાલ દેશના યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અવારનવાર જે સિસ્ટમમાં એજ્યુકેશન ઢાંચામાં જે ગેરરીતિઓ થઈ રહી છે, અવારનવાર પેપરો લીક થઈ રહ્યા છે, તેને લઈને હવે યુવાનોએ કહ્યું, બસ હવે અમે સહન નહીં કરીએ ને સરકારને એકાઉન્ટેબિલિટી લેવી પડશે, જવાબદારી લેવી પડશે. આ ઘટનાને 22 દિવસથી જોઈએ તો જંતર મંતર પર દિલ્હીમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે ને 20 તારીખે જે લાઠીચાર્જ યુવાનો પર કરવામાં આવ્યો, ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા, તેની દેશભરમાં નિંદા થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીને ઘેરવામાં પણ આવી રહ્યા છે. ત્યારે હવે લોક સાહિત્યકાર આદિત્ય ગઢવી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું. આ નિવેદનમાં તેમણે કહ્યું કે શિક્ષણ મંત્રીના રાજીનામા લેવાથી શું આમાં કંઈક ફરક પડશે, તે બાબતને લઈને હવે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો વળતો જવાબ સામે આવ્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે આ પ્રકારના નિવેદન છે તે લોક સાહિત્યકારોએ ન આપવા જોઈએ. જો તેઓ યુવાનોનું સમર્થન નથી કરી શકતા તો ચૂપચાપ બેસી રહેવું જોઈએ, પણ આ રીતે સરકારના ગુણગાન ના ગાવા જોઈએ. પહેલાં સાંભળો ગોપાલ ઇટાલિયાને. ગોતી લ્યો એવું કોણ છે પ્રવાસી, એને તમે ગોતી લ્યો. આપણા ગુજરાતના લોકપ્રિય કલાકાર આદિત્યભાઈ ગઢવીએ એક નિવેદન આપ્યું છે અને નિવેદનમાં એમણે દેશના યુવાનોને એક સલાહ આપી છે કે આ તમે શિક્ષણ મંત્રીના રાજીનામા માંગો છો, એનાથી કઈ સોલ્યુશન આવવાનું છે. સોલ્યુશન શું ભાઈ? સોલ્યુશન લેવા માટે જ તો દેશના કરોડો યુવાનો અહીંયા જંતર મંતર ઉપર એકઠા થયા છે. આદિત્યભાઈ, વર્ષોથી તમે ગાઓ છો કે એવો હાડનો પ્રવાસી કોણ છે જેને ગોતી લ્યો, એના ઠામને ઠેકાણા તમે પૂછી લ્યો. તો આ રહ્યા દેશના યુવાનો, એ ખલાસી બનીને આવ્યા છે. શું કામ? દેશની શિક્ષણ વ્યવસ્થાની હોડી નાવડી ડૂબવાની તૈયારીમાં છે. આમ તો દેશની લોકશાહી આખી ડૂબવાની તૈયારીમાં છે. હવે આ હાડના પ્રવાસી બધા દેશભરના યુવાનો ભેગા થયા છે, ખલાસી બનીને આવ્યા છે કે આ જે દેશની લોકશાહીની નાવડી ડૂબવાની તૈયારીમાં છે, દેશની શિક્ષણ વ્યવસ્થાની નાવડી જે ડૂબવાની તૈયારીમાં છે, એને જરાક હલેસો મારી અને પાટે ચડાવી એવી તૈયારીમાં ભેગા થયા છે. દોસ્તો, આદિત્યભાઈ એવું કીધું કે આનું સોલ્યુશન શું? શિક્ષણ મંત્રી રાજીનામું આપે એનાથી કઈ નીટની પરીક્ષાના પેપર લીક થવાનું થોડું બંધ થશે? પેપર લીક થવાનું બંધ થાય, બંધ ન થાય, પણ જવાબદારી તો નક્કી થાય. આપણી સોસાયટીની અંદર એક વખત ચોરી થાય, 2 વખત ચોરી થાય, 4 વખત ચોરી થાય, પછી કોઈ તો સોસાયટીના ચોકીદારને પૂછશે ને કે બાપા, કાકા, ભાઈ, તમને ચોકીદાર તરીકેનો પગાર આપીએ છીએ, આ ગેટ ઉપર બેસાડ્યા છે, નાઇટ શિફ્ટમાં તમને જવાબદારી સોંપી છે સોસાયટીની ચોકી કરવાની, તો કેમ ચોરીઓ થાય છે વારંવાર? અને પછી સોસાયટીમાં વારંવાર ચોરી થાય તો સોસાયટી એક ચોકીદાર તો બદલે છે. કમસે કમ ચોકીદાર બદલવાથી ચોરીઓ બંધ થઈ જાય એવું તો સોસાયટી ન માનતી હોય, પણ જવાબદારી તો નક્કી થાય જ કે આ ચોકીદાર છે, આળસુ છે, કામ નથી કરતો, સૂઈ રહેશે. એમ દેશની પરીક્ષા વ્યવસ્થામાં ચોરી થાય તો ચોકીદાર બદલવાની વાત કરવી પણ ગુનો છે. આદિત્યભાઈના ભજનો, ગીતો બધું બહુ મેં સાંભળ્યું છે, બહુ સરસ ગાય છે, ગાવા બાબતે તો કોઈ શંકા નથી, અમે પણ એના ચાહક છીએ. પણ દેશના કરોડો યુવાનો જયારે ખલાસી બનીને આવ્યા હોય ને, અને તમે તો ગાતા હતા કે કાંઠેથી જાતું જા દરિયે, દરિયેથી જાતું જા તળિયે, તો આ દેશના યુવાનો કાંઠેથી દરિયે એટલે કે જંતર મંતર આવ્યા છે, જંતર મંતરના દરિયેથી તળિયે જઈ અને તળિયામાંથી આખી વ્યવસ્થા સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એને સલાહની નહીં, યા તો સહકારની જરૂર છે, યા તો ચૂપ રહી અને સમર્થનની જરૂર છે. એટલે જે આપી શકાય એ આપીએ, પણ માનનીય આદિત્યભાઈને આપણે નમ્ર વિનંતી કરીએ. હું કોઈ ટીકા ટિપ્પણી નથી કરતો, તમે ખૂબ સારું ગાઓ છો, પણ દેશના યુવાનો દેશની વ્યવસ્થા સુધારવા માટે આગળ આવ્યા છે. એવું નથી કે દેશની સરકારો બદલી નાખશે.
એવું નથી કે દેશમાં સરકાર ભાજપમાંથી બીજી પાર્ટી, ના, એવી કોઈ વાત દેશના યુવાનો નથી કરી રહ્યા. દેશના યુવાનો માત્ર એટલું જ કહી રહ્યા છે કે પહેલું, સિસ્ટમ ખરાબ છે એને સ્વીકારો. બીજું કે સ્વીકારો તો જેના કારણે ખરાબ છે એ માણસને બદલો. અને ત્રીજું કે પ્રયત્ન કરો કે આવું બીજી વખત ન થાય. એટલે આ દેશના યુવાનોની માંગણીની સાથે અમે તો ઊભા છીએ, બધાય ઊભા રહે, આખું ગુજરાત ઊભું રહે, એવી મારી લાગણી છે. જે આપણે સાંભળેલા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, તેમણે જે લોક સાહિત્યકાર છે આદિત્ય ગઢવી, તેમને વળતો જવાબ આપ્યો છે. આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે નીટ પેપર લીક મામલાને લઈને. ત્યારે સરકાર ટસથી મસ્ત નથી થઈ રહી, યુવાનો પણ લડી લેવાના મૂડમાં છે. જંતર મંતર પર 23 દિવસ આંદોલનના પૂર્ણ થયા છે અને હજી સુધી જે જવાબ ગઈકાલે હજી સુધી જે જવાબ સરકાર તરફથી આવજો તેવો જવાબ નથી મળતો હોય તેવા આક્ષેપો યુવાનો કરી રહ્યા છે. જોવાનું રહ્યું કે આગામી સમયમાં કઈ રીતની સ્થિતિ નિર્માણ પામે છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.